આમ વાતો નહીં, ગરુડ પુરાણ વાંચી લેજો। કયું પુરાણ? ગરુડ પુરાણ વાંચી લેજો। કેવા કર્મોનું કેવું ફળ મળે એ ગરુડ પુરાણ થી ખબર પડે। એટલે આવું કોઈ જીવો પર અત્યાચાર કર્યો હોય ને આવું કદાચ જીવોને મારી મારી ખાધા હોય ને તો ભલે ભગવાન માફ કરી દે, પણ હવે પછી ના થાય ને હવે પછી ના ખાઈએ તો એક વખત માફ કરાવું। હા શું ખોટું? હવે તમે વિચારજો, એક વસ્તુનો હજુ વિચાર આવતો હશે માણસે, અત્યારે બેઠા બેઠા કેટલા વિચાર લીધું કે મારી આવું પાપ ભોગવવા કદાચ નરકમાં જવું પડે તો અમે તો મરી જઈએ તો નરકમાં તમને જવાય? અમે તો મૃત્યુ થઈ જાય તો મૃત્યુ શરીરનું થાય છે, તમારી સૂક્ષ્મ શરીરના આત્માનું થતું